આજનો સંદેશો બહુ બહુ સિમ્પલ છે, બહુ સરળ. હું કશું એવું તો કહેવાનું નથી કે જે તમે કદી સાંભળ્યું ના હોય, પણ બહુ પડકારજનક સંદેશો છે એ ચોક્કસ. કદાચ તમે આપણે સૌથી પહેલાં મારી સાથે વાત કરું, મારી જાતને આ સવાલ પૂછું, અને સૌથી વધારે મને લાગુ પડે છે આજનો સંદેશો. પણ મારી પ્રાર્થના છે કે આપણને આજના સંદેશાથી ઉત્તેજન મળશે. આપણે પ્રાર્થના કરીએ. એ અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ફરીથી ખૂબ આભાર માનીએ છીએ આજના દિવસને માટે અને આજનો સંદેશાને માટે. જો ઈશ્વર પિતા, અમે ખરેખર તમારાથી પાછળ, તમારી સાથેના સંબંધમાં જો પાછળ પડી જ રહીએ છીએ, તો ઈશ્વર પિતા તમે અમને જગાડો. અને દરેક વચન જે આજે હું બોલું, મારા મુખમાંથી નીકળે, સર્વ ખાલી તમારા તરફથી જ હોય, તમારા પરાક્રમથી નીકળે, અને અમારા દરેકના સાંભળનારના હૃદયને સ્વીકારવાને માટે તમારી કૃપા આપો. આમેન. તો આજે હું તમને એક સવાલ પૂછીશ, બહુ અગત્યનો સવાલ. અને એ સવાલ છે કે શું તમે જીવતા છો? આર યુ અલાઇવ? તમારામાં જીવન છે? તમે તમે જીવતા છો? એ આજનો સવાલ છે, અને એ આજના સંદેશાનું ટાઇટલ છે. અને આઈ થિંક 2 કે 3 શુક્રવાર પહેલાં, અને એના બી 2 કે 3 શુક્રવાર પહેલાં આપણે લાજરસ વિશે જોયું હતું. એક વખત લાજરસ વિશે જોયું હતું, અને પછી 2 અઠવાડિયા પછી ત્યારબાદ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મુખ્ય યાજક છે, તો લાજરસના સંદર્ભમાં પણ એને આપણે એ સ્ક્રિપ્ચર્સમાંથી આપણે જોયું હતું. આજે ફરીથી એક વખત હું તમને લાજરસની વાત તરફ લઈ જવાનો છું. પણ મારી પર ભરોસો રાખજો કે અત્યાર સુધી હું જે બોલ્યો છું એમનું કશું હું રિપીટ નહીં કરું. કદાચ થોડુંક રિપીટ થાય, વેરી મચ લેસ, પણ સંદેશો આપણા માટે બહુ બહુ અગત્યનો સંદેશો છે કે હું જીવું છું, મારો જવાબ શું છે. અને યોહાનની સુવાર્તા 11મો અધ્યાય અને 25-27 કલમમાં આપણે જોઈએ છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થાની સાથે વાત કરી રહ્યા છે. લાજરસનું મૃત્યુ થયું છે, લાજરસ કબરમાં છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમ અને માર્થાને દિલાસો આપી રહ્યા છે, લાજરસની બહેનોને. અને ત્યારે માર્થાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, યોહાન 11:25-27, અને એ આજના સંદેશાનું બહુ અગત્યનું કલમ છે. અને પ્રભુ ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે નહીં જ. શું તું એવો વિશ્વાસ રાખે છે? તે તેમને કહે છે, એટલે માર્થા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તમે ઈશ્વરના દીકરા ખ્રિસ્ત, જે જગતમાં આવનાર છે, તે જ છો. મહેરબાની કરીને ફોન મ્યુટ કરશો પ્લીઝ. હવે આજના સંદેશા માટે સૌથી અગત્યની વાત મારે સમજાવવી છે કે આપણે દરેક માણસ એ 3 બાબતોમાં આપણે બનેલા છે. પહેલી બાબત કે આપણે શરીર છે, આપણી પાસે શરીર છે. શરીર દ્વારા આપણે લોકોને જોઈ શકીએ છીએ, મળી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, લોકોને હાથ મિલાવી શકીએ છીએ. એટલે શરીર એ આપણું એ શરીર, તમને ખ્યાલ વધારે તો કેવી રીતે સમજાવી શકું, પણ તમને આઈડિયા આવ્યો કે હું શું કહેવા માગું છું. તો મનુષ્યમાં શરીર, જીવ અને આત્મા 3 બાબતોનું બનેલું છે. અને શરીર એ ભલે આપણે શરીર દ્વારા ચાલી શકીએ, શરીર દ્વારા આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ, પણ શરીરથી ખાલી મિત્ર બનાવી શકાય નહીં. મિત્રો જો બનાવવા હોય તો એના માટે જીવ જોઈએ, જીવન એ સોલ, જીવ જોઈએ. અને જીવ શું છે? સોલ એ વ્યક્તિત્વ, પર્સનાલિટી છે, કે જેની અંદર આપણે એવી ક્ષમતા છે, કેપેસિટી છે કે આપણે
સામેવાળી વ્યક્તિ ઉપર પ્રેમ કરી શકીએ, પ્રેમ દર્શાવી શકીએ. આપણે સમાજમાં જે સંબંધો રાખવાના હોય એ આપણે રાખી શકીએ. અને સમજણ આપણને જે પડે, બુદ્ધિ જે આપણને જે આવે છે, જે લોજિક કહી શકાય, તો એ સંદર્ભમાં, એના કોન્ટેક્સ્ટમાં એ સોલ આપણને મદદરૂપ થાય છે એ જીવન જીવવા માટે, આપણા જીવનને માટે. આપણને ફ્યુનરલમાં જવાનું ના ગમે, આપણને પોતાના મરણ વિશે વાત કરવાનું ના ગમે. પણ અમેરિકાની અંદર જે 3 સૌથી મોટા કારણો કે જેની લોકોને બીક લાગે છે, એ અકોર્ડિંગ ટુ વન સર્વે એ મરણ છે, મરણની બીક. એટલે મરણની બીક પણ લોકોને છે. ઘણા લોકો મરણથી બીતા હોય છે. અને બાઇબલ કહે છે, હેબ્રુઓને પત્ર 2 અધ્યાય 14 અને 15મી કલમમાં કે તો છોકરા માંસ તથા લોહીના બનેલા હોય છે, માટે તે જ રીતે તેઓના ભાગીદાર થયા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારો એટલે શૈતાનનો નાશ કરે. આપણને મરણની બીક લાગે છે. શૈતાનના કારણે મરણ આવ્યું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ શૈતાનનો નાશ કરે અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. હિબ્રુ 2:15 ફરીથી વાંચીશ. અને મરણની બીકથી જેઓ આખા જીવન પર્યંત દાસત્વમાં હતા તેઓને મુક્ત કરે. એટલે આપણે મરણની બીક લાગે છે. આપણને જો બીક લાગતી હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે મરણ પામ્યા, આપણા પાપોને માટે, કે આપણને મરણની બીકથી જેના દાસત્વમાં હતા જીવન પર્યંત, તે આપણને મુક્ત કરે. કારણ કે મરણની બીક તો કદાચ આપણા આખા જીવન દરમિયાન આપણને એના બંધનમાં રાખતી હોય છે. બાઇબલ કહે છે ઉત્પત્તિ 3 અને 19માં કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં મળી જશે. આ શરીર વિશે, કે શરીર આપણું ધૂળમાંથી બનાવ્યું છે, ધૂળમાંથી આવ્યું છે અને ધૂળમાં મળી જશે. 5મો ઉત્પત્તિનું પુસ્તક 5મા અધ્યાયમાં આદમની વંશાવળી છે અને એની અંદર 8 વખત લખવામાં આવ્યું છે કે તે મરણ પામ્યો. આદમ પછી આટલા વર્ષનો થયો અને પછી એના આ બાળકો હતા અને પછી મરણ પામ્યો, પછી બીજાના, એટલે એવી રીતે 8 વખત ઉત્પત્તિના પુસ્તકમાં કે અને તે મરણ પામ્યો. એટલે વાત છે કે આપણે મરણ પામવાના જ છે. એટલે મરણ શું પામવાના છે? શરીરથી. જો તમને યાદ હોય તો મેં પહેલાં કીધું હતું કે મરણ એટલે શું? તો મરણ એટલે અંત નહીં, પણ મરણ એટલે અલગ થવું. જ્યારે શરીર આત્માથી અલગ થાય ત્યારે એને મરણ કહેવામાં આવે છે. એટલે શરીરથી આપણે 100% એટલે ખાતરીથી આપણું શરીરથી આપણો આત્મા દૂર થવાનો છે. એટલે એ સંદર્ભમાં આપણું મરણ થવાનું છે. મારો સવાલ ફરી એ છે કે આર યુ પ્રિપેર્ડ ટુ ડાય? તમે મરણ પામવા માટે, મરણ પામો, તમે તૈયાર છો? જ્યારે તમારું મરણ થાય એના માટે, મરણ માટે તમે તૈયાર છો? બહુ ગંભીર સવાલ છે. અને આ વિષય ઉપર બોલવું બહુ અઘરું છે, પણ બહુ જરૂરી પણ છે. અને બાઇબલ કહે છે કે આપણે મરણ માટે તૈયાર રહીએ. કારણ કે જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મરણ પામીશું તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળીશું. અને હિબ્રુ 9 અને 27માં બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે. કશું એમાં અટપટું નથી સમજવા માટે. બહુ સ્પષ્ટ કે જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. હિબ્રુ 9 ને 27. એટલે એક વખત આપણે મરવાનું તો છે જ. જો આપણે જીવતા છે એ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા આવશે અને રેપ્ચર થશે, તો હા, એ વાત સાચી કે આપણે જીવતા ઊંચકાઈ જઈશું, પણ આપણું શરીર તો આ છોડવાનું જ છે આપણે. એટલે આપણું એ મરણ તો થવાનું જ છે. અને આપણે જાણીએ છીએ શૈતાનને બહુ સારી રીતે કે એ તો જૂઠાનો બાપ છે. અને એદનવાડીની અંદર આદમ અને હવાની પાસે જઈને કહે છે એકદમ જૂઠું કે તમે નહીં મરો. જો તમે
પ્રભુ ઈશ્વર પિતા આદમ અને હવાને કહેશે કે કીધું છે કે જો તમે આ ઝાડનું ફળ ખાશો તો તમે નિત્ય મરશો, એટલે ચોક્કસ મરશો જ, એ ઘડીએ તમે મરશો. અને શૈતાન અહીં આવીને જૂઠું વાત કરે છે, પહેલાં જૂઠાનો બાપ છે. અને એ જ શૈતાન આજે પણ આપણી સાથે, જો આપણે એને વાત કરવા દઈએ, જો આપણે એનું સાંભળીએ, તો એ જ શૈતાન આજે પણ એ જ જૂઠાણાથી આપણી સાથે વાત કરતો હોય છે. એટલે આપણું શરીર એમાંથી આપણે દૂર થવાનું જ છે, એમાં કોઈ શક નથી. બીજી બાબત જે મેં કીધી કે આપણે મનુષ્ય શાના બનેલા છે, તો બીજી વાત છે જીવ, સોલ. ઘણી વખત આપણે સોલ અને સ્પિરિટને એક સાથે સરખાઈએ છીએ કે એક જ છે, એવી રીતે આપણે ઘણીવાર સમજીએ છીએ, પણ એકદમ ખોટી બાબત છે. અને એમાં બહુ જીવ, સોલ અને આત્મા, સ્પિરિટ, એ બેમાં ફરક છે. એટલે આત્મા એટલે શું? આત્મા નહીં, જીવ, સોલ એટલે શું? તો સોલ એ વિચારી શકે છે, એ નિર્ણય લઈ શકે છે. જીવને ઈચ્છાઓ થાય છે, આપણે એમાં જ્ઞાન પણ છે, આપણે જાણી શકીએ છીએ કે શું છે અને શું નથી. આપણે પ્રેમ કરીએ, નફરત કરીએ, આપણે કોઈ પણ બાબતનું રિએક્શન આપીએ, તો એ બધું જીવ, એ સોલ દ્વારા થાય છે. એટલે આ બધાને જો ભેગું કરીએ તો જીવ જે છે, સોલ, એ આપણું વ્યક્તિત્વ દર્શાવે છે, આપણી પર્સનાલિટી દર્શાવે છે કે આપણે કોણ છે, એને એ આપણું જીવ, સોલ. હવે આપણે પ્રાણીઓની વાત કરીએ. જો આપણી પાસે ઘરમાં યુઝ્યુઅલી ઘણા લોકો કૂતરાને પાળતા હોય છે, કૂતરું કે બિલાડી હોય કે કોઈ પણ પ્રાણી હોય, પાળતા હોય છે. તો એ પ્રાણીઓને પણ લાગણીઓ હોય છે. પ્રાણીઓ પણ આપણી સાથે હસે, રડે, એમને કશી બાબત ગમે ના ગમે. એટલે જેવી રીતે માણસમાં જે જીવ છે, એવી જ રીતે પ્રાણીઓમાં પણ જીવ હોય છે. ઘણી વખત માણસોના જેવું જ એમની લાગણીઓ હોય છે. પણ માણસને પ્રાણીથી શું અલગ કરે છે? આત્મા પ્રાણીઓમાં હોતો નથી. આત્મા ખાલી મનુષ્યની અંદર જ હોય છે. પ્રભુએ આપણને એમની પ્રતિમા પ્રમાણે બનાવ્યા, પણ એમનો શ્વાસ આપણામાં જે ફૂંક્યો, એ શ્વાસ, એ સ્પિરિટ આપણે કહીએ છીએ, આત્મા, એ પ્રભુના પવિત્ર આત્માની સાથે આપણે, ઈશ્વરની ઈચ્છા છે કે આપણો આત્મા ઈશ્વરના આત્માની સાથે રહે, સંગતમાં રહે. એટલે આપણને પ્રાણીઓથી કોણ અલગ પાડે છે? પ્રાણીઓના કરતાં આપણે કેમ ઊંચા છીએ? તો એ બાબત જે છે, જે અલગ પાડે છે, એ ત્રીજી બાબત કે આત્મા. સૌથી સારામાં સારું પ્રાણી હોય, સૌથી એકદમ શ્રેષ્ઠ પ્રાણી તમે કરો, અને તમે મનુષ્યમાં જુઓ તો સૌથી ખરાબમાં ખરાબ મનુષ્ય હોય, તો એ ખરાબ મનુષ્ય પણ એ સૌથી સારા પ્રાણી કરતાં ઉત્તમ છે. એ આપણે ખાસ યાદ રાખીએ. કારણ કે મનુષ્ય પાસે ઈશ્વરે પોતાનો આત્મા, પ્રભુ ઈશ્વર એની પ્રતિમા પ્રમાણે આપણને બનાવ્યા, અને એના શ્વાસ દ્વારા ઈશ્વરે એનો આત્મા આપણને આપ્યો. અને એ આત્મા શું આપણને કરે છે? આત્મા આપણને કેવી રીતે મદદરૂપ થાય છે, કેવી રીતે આપણને જીવવામાં મદદ કરે છે? કે એ આત્મા જો આપણો જીવતો હશે, તો આત્મા દ્વારા આપણે ઈશ્વરની સાથેની સંગત માણી શકીશું. જીવ દ્વારા નહીં, પણ આત્મા દ્વારા. અને આજના માટે આ બાબત સમજવી બહુ જરૂરી છે. કારણ કે મેં શરૂઆતમાં જે સવાલ પૂછ્યો કે શું તમે જીવતા છો, તમારામાં જીવન છે, આર યુ અલાઇવ? અને એ આપણે, ઓફકોર્સ, આપણું શરીર તો જીવતું છે, કારણ કે જો શરીર જીવતું ના હોય તો આપણે કશું સાંભળી શકીએ નહીં. જો આપણો જીવ મરેલો હોય તો હું જે બોલું છું એ તમે સાંભળી શકો નહીં, તમે સમજી શકો નહીં. એટલે એ શક્ય છે કે આપણો આત્મા મરેલો હોય,
અને આત્મા એટલે પ્રભુ સાથેનો સંબંધમાં આપણે મરેલા હોઈએ તો પણ આપણે ઘણી બધી વસ્તુઓ સમજી શકીએ છીએ. અને જે મારો સવાલ છે કે શું તમે જીવો છો, એ આત્મિક સંદર્ભમાં હું તમારી સાથે વાત કરી રહ્યો છું કે શું આપણો આત્મા કેવો છે? આપણો આત્મા જીવંત છે કે આપણો આત્મા મરેલો છે? બહુ સમજવા જેવી બાબત, પણ બહુ મહત્વનો સવાલ છે આ. ઈશ્વર એ તો આખી દુનિયાનો સર્જનહાર છે, ને દુનિયા એટલે પૃથ્વી નહીં પણ યુનિવર્સ આપણે કહીએ, નભોમંડળ. અને એ તો આપણે વિચારી પણ ના શકીએ, કલ્પના પણ ના કરી શકીએ કે કેટલું મોટું યુનિવર્સ છે. અને હજી તો એના વિશે ઘણી બધી ખોજ ચાલી રહી છે. અને હું તો જરાય સમજી શકતો નથી, પણ હું સમજવાની કોશિશ પણ નથી કરતો, કારણ કે હું એટલું જાણું છું કે જે ઈશ્વરે આ બનાવ્યું યુનિવર્સ, એ કેટલો મહાન ઈશ્વર છે. અને એ ઈશ્વર એ મારો પ્રભુ છે, અને એ પ્રભુની સાથે મારે સંગત છે. એટલે આપણા માટે આત્મામાં આપણે જીવંત રહેવું, આત્મામાં આપણે જીવવું, એ બહુ અગત્યનું છે. આપણે આત્મા છીએ, અને આત્મા એ શરીરની અંદર રહેલો છે અત્યારે. અને આપણે એ ઈશ્વરે જે આપણને આત્મા આપ્યો છે, એ આત્માની સાથે અત્યારે આપણે જીવી રહીએ છીએ. અને જો આ મારો આત્મા જીવંત છે તો ઈશ્વરની સાથે સંગત છે. હવે બાઇબલ કહે છે આપણને કે આપણે જન્મથી પાપમાં જન્મ્યા છે, અને એના કારણે આપણે મરેલા છીએ. એટલે જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે પાપને કારણે આપણે આત્મામાં મરેલા હોઈએ છીએ. આપણો સંબંધ ઈશ્વર સાથે ક્યારે તાજો બને છે? જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે, આપણા તારનાર તરીકે સ્વીકારીએ, આપણા પાપોની જ્યારે માફી માગીએ, આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ, અને પછી આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીએ, ત્યારે આપણે આત્મામાં જીવન પામીએ છીએ. આપણે એને નવો જન્મ કહીએ છીએ, બોર્ન અગેન ઇંગ્લિશમાં કહીએ છીએ, કે તમે જે પણ ટર્મ વાપરો એ. પણ આપણે જીવંત ક્યારે? આપણે આપણા દુનિયા પર જન્મીએ છીએ ત્યારે આપણે જે જન્મ પામતા નથી. અગેન હું ફરીથી આત્મિક સંદર્ભમાં કહી રહ્યો છું. આપણે ગમે તેટલું તમે થિયોલોજીનો અભ્યાસ કરો, તમે ગમે તેટલી સેમિનરીમાં ગયા હોય, ને કેટલી જાતની ડૉક્ટરોની ડિગ્રી તમે લીધી હોય, કોઈ ફરક પડતો નથી. એ બધાને કારણે આપણે ઈશ્વર સાથે સંબંધ છે એવું જરાય નથી. પણ ઈશ્વરની સાથે આપણો સંબંધ ક્યારે બને છે? કે જ્યારે આપણે ઈશ્વર પાસે આપણે આવીએ છીએ આપણા પાપોની માફી લઈને, ત્યારે આપણે આત્મામાં આપણો જન્મ થાય છે. બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે, જો કોઈ તમને મૂર્ખ ના બનાવી જાય, અને આ કલમ આપણને બધાને મળે છે, રોમી 3:23, કે કારણ કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમાને વિશે બધા અધૂરા રહે છે. દરેક જણ, કોઈ એમ ના કહી શકે કે મેં પાપ નથી કર્યું. આ બધું આપણે જાણીએ છીએ, અને પણ બહુ અગત્યનું છે, બહુ મહત્વની બાબત છે. માટે હું તમને ફરીથી એક વખત કહી રહ્યો છું કે આપણે જન્મથી ઈશ્વરથી અલગ જન્મીએ ત્યારે આપણે ઈશ્વરથી અલગ હોઈએ છીએ. આપણે ફિઝિકલી, સોશિયલી આપણે ભલે જીવતા હોઈએ, પણ આત્મામાં તો આપણે મરેલા છે. અને આપણે જ્યારે જન્મીએ છીએ ને આપણો જ્યારે ઉછેર થાય છે, ત્યારે આપણને ઘણી બધી બાબતો, દુન્યવી બાબતો ઘણી બધી એવી હોય છે કે આપણને ગમતી હોય છે. આપણને ચર્ચમાં જઈએ, આપણે સન્ડે સ્કૂલમાં જઈએ, ઈશ્વરની વાતો આપણે શીખીએ, બાઇબલ વાંચીએ, સમજીએ, પણ એ બધું કરવા છતાં પણ, અને આપણે બધું જાણીએ છીએ કે મારે હવે તો ઈશ્વરને મારું જીવન સોંપવું જ પડે. જ્યારે આપણામાં સમજણ આવે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે પાપની માફી માગવી જોઈએ, પસ્તાવો કરવો જોઈએ, પણ છતાં આપણે કરતા નથી. અને જે દુનિયાવી બાબતો છે, દુનિયાવી મોજ શોખ, એની અંદર આપણે જ્યારે જઈએ છીએ ત્યારે 1 તિમોથી 5મો અધ્યાય ને 6ઠી કલમ આપણને ચેતવણી આપે છે કે પણ જે વિલાસમાં નિમગ્ન રહે, તો અને અહીંયા કૌંસમાં લખ્યું છે વિધવા, જે વિધવા વિલાસમાં નિમગ્ન રહે તો તે જીવતી જ મોયેલી છે.
આ બધાને માટે લાગુ પડે છે કે જો આપણે દુનિયાવી બાબતોની અંદર આપણે જો મગ્ન રહીશું તો આપણે મોયેલા જ છે. દુનિયા માટે આપણે ભલે જીવીએ, પણ આપણે ઈશ્વરની સાથેના સંબંધમાં નથી. અને લૂકની સુવાર્તા 12મો અધ્યાય 16-21મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરસ દ્રષ્ટાંત કહે છે ધનવાન માણસ વિશે. 16-21, લૂક 12:16-21. આ તમને ખબર તો હશે જ, પણ હું જલ્દી વાંચીશ કે તેમણે ઈસુ ખ્રિસ્તે તેઓને એક એવું દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની જમીનમાં ઘણી ઉપજ થઈ, અને તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું એના કરતાં મોટી વખારો બંધાવીશ. મારું બધું જ અનાજ અને મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે મારી માલ મિલકત મેં તારે માટે રાખી મૂકેલી છે, એટલે આરામ કર, ખા પી અને આનંદ કર. અને ઈશ્વરે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે તૈયાર કરી છે તે કોની થશે? અને 21મી કલમ બહુ એ આપણને દરેકને લાગુ પડે છે. કહે છે કે જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તેવો જ છે. વાલાઓ, આ શું મને કેટલું લાગુ પડે છે? હું કેટલી વખત મારા ભવિષ્યને માટે, મારા બાળકોને તકલીફ ના પડે એના માટે હું ખૂબ મહેનત કરું છું, ને મહેનત કરવી જ જોઈએ. એ બધું ભેગું આપણે કરીએ છીએ કેમ? કે આપણે રિટાયરમેન્ટમાં કે આપણને ખબર નથી કે આપણું મરણ ક્યારે થશે, પણ આપણે સારી રીતે રહી શકીએ માટે આપણે બધી મહેનત કરીએ, ઓવરટાઈમ કરીએ, ઇન્વેસ્ટમેન્ટ કરીએ, અને બધું સારી બાબત છે. પણ અહીંયા જે બાબત કહે છે કે આપણું ધ્યાન ઈશ્વર સાથેના સંબંધને ભોગે આ બધું ના કરીએ. ઈશ્વરની સાથેના સંબંધને આપણે પહેલી પ્રાયોરિટી આપીએ, અને ત્યારબાદ ઈશ્વર આપણને આપણા માટે બધું જ પૂરું પાડશે, એ આપણે યાદ રાખીએ. ઘણા લોકો પોતાની મૂર્ખતામાં માનતા હોય છે, ખાસ જો જુવાન હોઈએ તો, કે મારે તો બહુ વર્ષો હજી બાકી છે જીવવાને માટે. પણ યાદ રાખીએ કે આપણે દરેક જણ હૃદયનો એક જ ધબકારો દૂર છે મરણથી. જો એક ધબકારો બંધ થશે, આપણી ઉંમર કેટલી છે એ નહીં જોવામાં આવે, પણ ત્યારે આપણે આ દુનિયા પર નહીં રહીએ. ફરીથી સવાલ પૂછું છું કે તમે ઈશ્વરને મળવાને માટે તૈયાર છો? અત્યારે આપણે આ દિવસોમાં રેપ્ચર વિશે ખૂબ સાંભળી રહ્યા છે કે ક્યારે આપણે ઈશ્વર મધ્ય આકાશમાં આવશે અને રણશીંગડું વાગશે, અને આપણે જે જીવે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એમને ઉઠાવી લેવામાં આવશે, ઊંચકી લેવામાં આવશે. અને આ થવાનું છે, એમાં કોઈ શક નથી. અને આ દિવસોમાં જે આપણી આજુબાજુ જે બીનાઓ બની રહી છે, એ આ બાબતને ખાસ એની ઉપર મોહર મારે છે કે યસ, ઈશ્વર ગમે તે ઘડીએ આવશે. આપણે તૈયાર છે. અને જે લાજરસની જે વાત છે, લાજરસની, એમાંથી હું તમારી તરફ અમુક બાબતોનું 5 કે 6 બાબતો છે, બહુ ટૂંકમાં કહીશ, પણ બહુ મહત્વની બાબત છે. એની પર હું તમારું ધ્યાન દોરવા માગું છું. આપણે લાજરસ વિશે વાત વાંચીએ છીએ, પણ ઈશ્વર લાજરસ ઉપર ખૂબ પ્રેમ કરતો હતો. લાજરસ, માર્થા, મરિયમ એમના ખાસ મિત્રો હતા. એનું મરણ થાય છે, આપણે જાણીએ છીએ. અને જ્યારે કબરમાં હતો, થોડા 4 દિવસ થઈ ગયા હતા, જ્યારે કબરમાં હતો લાજરસ, ત્યારે મુએલો હતો, ત્યારે એને કોઈ ભૂખ લાગી નહોતી. પણ જ્યારે લાજરસ જીવતો થાય છે, ત્યારે ફરી એને ભૂખ લાગે છે. જ્યારે મરેલો હતો ત્યારે એની પાસે કોઈ ભૂખ નથી. વાલાઓ, એ જ રીતે જો આપણે આત્મિક રીતે મરેલા હોઈશું તો આપણને પણ ઈશ્વરના વચનોની, ઈશ્વર વિશે આપણને કશી ભૂખ લાગશે નહીં, જો આપણે આત્માથી મરેલા છીએ તો.
આપણને ઈશ્વર પર કોઈ ભૂખ નથી. આપણને ઈશ્વરનો વચનો વાંચવાની, ઈશ્વર સાથે સંગતમાં રહેવાની, પ્રાર્થના કરવાની, આત્મિક બાબતો પર ધ્યાન દોરવાની બાબતો ઉપર જો આપણને ભૂખ ના હોય તો વાલાઓ યાદ રાખજો કે આપણે આત્મિક રીતે મરી ચૂકેલા છીએ. કેટલી વખત આપણે જ્યારે નવરાશના પળમાં હોય કે ગમે તે પળ, પણ ઈશ્વરની ભૂખ મને અને તમને કેટલી ભૂખ છે? શું આપણે કબરમાં છીએ કે આપણે જીવતા છે? વાલા, એ ભૂખ ના હોય તો એ ચેતવણીની સમાન છે આપણા માટે. આપણે દર રવિવારે ચર્ચમાં જઈ શકીએ છીએ, દર શુક્રવારે શુક્રવારે નહીં, દરરોજ આપણે ઈશ્વરના જુદા જુદા સેવકોને આપણે આ પ્રેયર લાઈન પર સાંભળીએ છીએ. હું દરેક બાબતમાં પહેલો હોઈ શકું છું સાંભળવા માટે. હું રોજ લાંબી લાંબી પ્રાર્થનાઓ પણ કરાવું, હું આગેવાની પણ આપતો હોઉં મારા ચર્ચની અંદર કે પછી કોઈ પણ જગ્યાએ. પણ એનો મતલબ એવો નથી કે બિકોઝ ઓફ ધેટ, એ કારણથી હું જીવતો છું. આત્મિક રીતે હું જીવતો છું કે મરેલો છું, એ જવાબ તો ખાલી મારી પાસે જ છે. હું ને ઈશ્વર જ જાણીએ છીએ કે મારી હાલત આત્મામાં કેવી છે. જો મને ઈશ્વર વિશે ભૂખ નથી, જો મને ઈશ્વર સાથે સંગત નથી, તો તેનો મતલબ કે હું મરેલો છું. બીજી બાબત, લાજરસ જ્યારે કબરમાં હતો ત્યારે કોઈ એક્ટિવિટી નહોતી, કોઈ બાબત, નો એક્ટિવિટી. જો તમે આત્મિક રીતે મરેલા છો, કોઈ એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. જો આપણે આત્મામાં મરેલા છે તો આપણે પણ કોઈ આત્મિક પ્રવૃત્તિઓની આપણને મન થતું નથી કે આત્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ કે શરૂ કરીએ. આત્મિક પ્રવૃત્તિઓ કેવી? કે પ્રાર્થના કરીએ, ઈશ્વરની સાથે એવી બાબતોમાં આપણે ધ્યાન દોરીએ, એવી બાબતોમાં આપણું મન લગાડીએ કે જેમાં ઈશ્વર સાથેનો આપણો સંબંધ વધારે મજબૂત થાય, ઈશ્વરનું નામ મોટું થાય અને ઈશ્વરને મહિમા મળે. આપણે કેવી પ્રવૃત્તિઓમાં એક્ટિવ હોઈએ છીએ? સોશિયલ એક્ટિવિટી. ચર્ચમાં જઈએ, ચર્ચમાં કોફી આવર દર રવિવારે આપણે રાખીએ, આપણે લંચ બી દર રવિવારે રાખીએ, પણ એ આત્મિક પ્રવૃત્તિ નથી, એ સામાજિક પ્રવૃત્તિ છે. આપણે ખાસ યાદ રાખીએ. ઈશ્વરના રાજ્યને માટે હું કેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત છું. જો મને ઈશ્વરને લગતી પ્રવૃત્તિઓમાં મારી ભૂખ નથી, હું એવું કરતો નથી, તો હું યાદ રાખી આ ચેતવણી છે કે તો હું આત્મામાં મરેલો છું કે મરેલી છું. ત્રીજી બાબત, લાજરસ વિશે. જ્યારે લાજરસ કબરમાં હતો ત્યારે એનામાં કોઈ જાગૃતિ નહોતી. હી વોઝ નોટ અવેર. એને કશી બાબતની ખબર નહોતી કે એનો મિત્ર કોણ છે. એ મૃત્યુ પામેલો, કશી બાબતની જાગૃતિ નહીં. જો તો આપણે મરેલા છીએ તો આપણે જાગૃત નથી, પણ જો આપણે જીવતા છે તો આપણે જાગૃત છે. મારે ઈશ્વર પ્રત્યે હું કેટલો જાગૃત છું? એમ આઈ અવેર કે હું ક્યાં છું? મને ખબર છે કે હું ક્યાં છું ઈશ્વર સાથેના સંબંધમાં? જો મને ખબર નથી તો બહુ શક્ય છે કે હું આત્મામાં મરેલો છું. ચોથી બાબત, જ્યારે લાજરસ કબરમાં હતો એ આંધળો હતો. એનો મતલબ શું? કે કશું જોઈ શકતો નહોતો, એને કશી ખબર જ નહોતી. વાલાઓ, આત્મામાં હું આજે જોઈ શકું છું ઈશ્વરની હાજરી, કે મને ઈશ્વર દેખાતા જ નથી કોઈ જગ્યાએ? ઈશ્વર માટે હું આંધળો છું. આપણો આત્મા જો આંધળો હોય તો વાલાઓ ચેતવણી પામીએ કે આપણે આત્મિક રીતે કદાચ મરણ પામેલા હોઈએ. કારણ કે જો આપણે જીવીએ છીએ આત્મામાં તો આપણે જોઈ શકીએ છીએ. જો તમને મેં હમણાં વાત કરી રેપ્ચર વિશે, જો તમને એવો વિચાર પણ ના આવતો હોય કે ઈશ્વર ગમે ત્યારે મધ્ય આકાશમાં અમને લેવા આવશે, એ તમને ખ્યાલ પણ ના હોય, તો વાલાઓ આપણે આંધળા છીએ. આપણી આજુબાજુ જે પોલિટિકલી કહો, રાજકારણમાં કે પછી જે વેધર જોઈએ છે, ભૂકંપો થાય છે, પૂર આવે છે, કેટલી બધી બાબતો જે બની રહી છે એવી જગ્યાઓએ જો આપણે સાંભળીએ છીએ પણ આપણે જોતા નથી, આપણે આંધળા છીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે,
તો વાલાઓ એ શક્ય હોય કે હું આત્મામાં આંધળો છું, અને જો હું આંધળો હોઉં તો એનો મતલબ કે હું મરેલો છું. 2 કોરિન્થી 4 અધ્યાય અને 4 કલમ કહે છે કે તેઓમાં આ જગતના દેવ એટલે શૈતાન, આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે, એ માટે કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય. બહુ ચેતવણી સમાન આ કલમ છે આપણા માટે કે શૈતાન મને આંધળો એ શૈતાન તો જૂઠાનો બાપ છે. એનું કામ શું? આપણને મારી નાખવા, ચોરી કરવા, મારી નાખવા અને આપણો નાશ કરવાને સારું એ આવ્યો છે, એ આપણે જાણીએ છીએ. જો વહાલાઓ આપણે ઈશ્વરની હાજરી આપણી આજુબાજુ જોઈ શકતા નથી તો આપણે ચેતીએ, અને બહુ મોડું થાય એ પહેલાં આપણે જાગીએ ને ઈશ્વરને આપણું જીવન સોંપીએ. 5મી બાબત, જે લાજરસ જ્યારે કબરમાં હતો ત્યારે એ ગંધાતો હતો. 4 દિવસ થઈ ગયા હતા અને ગંધાતો હતો. બાઇબલ શું કહે છે? યશાયાનું પુસ્તક 64મો અધ્યાય અને 6 કલમ કહે છે કે અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ, અમારા સર્વ સારા કાર્યો મેલા લુગડાના જેવા છે, અમે સર્વ પાંદડાની જેમ સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની જેમ અમને ઉડાવી દે છે. ફરીથી આ બહુ સમજવા જેવી કલમ છે, બહુ સમજવી સહેલી છે. જે લખ્યું છે કશું અટપટું નથી લખ્યું. જો આપણે એવું માનતા હોઈએ કે મારા સારા કામોને લીધે હું સ્વર્ગમાં જઈશ, હજી પણ જો તમે એવું માનતા હોય તો એ તમને શૈતાન ભરમાવી રહ્યો છે, એકદમ જુઠ્ઠાણાથી. વાલાઓ, આપણે ઈશ્વરની કૃપાને કારણે આપણને તારણની ભેટ મળી છે. આપણા વિશ્વાસને કારણે ઈશ્વરની કૃપા, આપણા પોતાના કોઈ કામ એવા નથી કે જેના કારણે આપણને તારણની ભેટ મળી શકે. આપણા કાર્યથી તો કદી જ નહીં. એટલે આપણે ખોટી બડાઈઓ ના મારીએ, પણ ઈશ્વરની સાથે આપણે સંબંધમાં આવીએ, નહીં તો આપણે ગંધાઈશું. આપણે પોતાના સારા કામો ઉપર આધાર રાખીશું તો આપણે સાચે ઈશ્વરની નજરમાં આપણે ગંધ મારીએ છીએ. 6ઠ્ઠી બાબત લાજરસ વિશે કે એને બાંધવામાં આવ્યો હતો. જ્યારે એ કબરમાં હતો ત્યારે એને બાંધ્યો હતો. આપણે ઇજિપ્તના લોકો, ખાસ તો ફેરો એટલે ફારૂન, જે ઇજિપ્તના જે રાજાઓ હતા મિસરના, જ્યારે મરી જાય ત્યારે એમને શરીરને બામ લગાડે બધું, અને પછી એમને બાંધવામાં આવતા હતા. વાલાઓ, મરેલી વ્યક્તિને તમે બાંધો એ બરાબરનું બાંધવામાં આવતા હોય, પણ જો તમે જીવતા હોય તો આપણને બાંધવામાં આવતા નથી. વાલાઓ, આપણે જીવીએ છીએ, પણ જો આપણે આત્મામાં મરેલા છીએ તો આપણી ખોટી કુટેવો એ આપણને બાંધે છે ઈશ્વરથી દૂર, અને ઈશ્વર પાસે જતા આપણને રોકે છે, કારણ કે આપણે ખોટી ટેવોથી બંધાઈ જઈએ છીએ, ખૂબ બંધાઈ જઈએ છીએ. કેવી ટેવો? કદાચ આપણને પૈસાનો લોભ, આપણામાં અભિમાન, અને એવી, તમને ખ્યાલ આવ્યો કે હું શું કહેવા માગું છું? કે જે ઈશ્વરથી દૂર લઈ જનારી બાબતોથી આપણે એટલા બધા બંધાઈ જઈએ છીએ કે એના કારણે એનું બંધન એટલું બધું આપણી ઉપર હોય છે, એ આપણે આવવા દઈએ છીએ. માટે તો સામાજિક રીતે આપણે જીવીએ છીએ, શારીરિક રીતે આપણે જીવીએ છીએ, પણ આત્મામાં આપણે મરેલા છીએ. તમને કોઈ બાબતો બાંધી રાખી છે? તમે કોઈ એવી ટેવોમાં ફસાઈ ગયા છો કે જે તમે એવું લાગે છે કે તમે એમાંથી બહાર નીકળવું અઘરું છે? વાલાઓ, ઈશ્વરને કશું અશક્ય નથી. ઈશ્વર પાસે અત્યારે જ સમય છે કે આપણે ઈશ્વર પાસે આવીએ અને આપણા પાપોની માફી માગીએ. વાલાઓ, હું જીવું છું કે હું આત્મામાં મરણ પામેલો છું? એ જવાબ તો મારી અને ઈશ્વરની વચ્ચે જ સચોટ જવાબ મળશે.
બીજા કોઈ વ્યક્તિ હોય તમારી આજુબાજુ, કદાચ એમને ખબર ના હોય કે તમારી હાલત શું છે. જસ્ટ આપણે ખાલી જોરથી આપણે હાલેલુયા અને આમેન કરીએ તો એટલું કરવાને કારણે આપણે આત્મિક રીતે જીવીએ છીએ એવું જરાય માની લેવાની જરૂર નથી. અને આ તો અંગત સંબંધ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો અંગત જે સંબંધ છે એના વિશે આપણે એ બહુ જરૂરી છે. આપણે શું કરી શકીએ? જો હું આત્મિક રીતે મરેલો છું, આ બધી બાબતો મેં તમને જે કીધી 6 બાબતો, જો આમાંની એક પણ બાબત જો મને લાગુ પડે તો શક્ય છે કે હું આત્મામાં મરેલો છું કે મરેલી છું. પણ જો આપણે મરેલા છીએ તો શું? તો વાલાઓ, જો તમે મને સાંભળી રહ્યા છો એનો મતલબ કે તમે શારીરિક રીતે અને સોલ એટલે જીવમાં આપણે જીવી રહ્યા છે. તો વાલાઓ, સૌથી પહેલાં તો આપણે જેમ લાજરસને શું કહે છે, જ્યારે બહાર આવે છે ત્યારે એને ખાવાનું આપો. આપણને ખોરાકની જરૂર છે, આત્મિક ખોરાકની જરૂર છે આપણને. ખોરાક જે દુનિયાવી ખોરાકની વાત નહીં, પણ આત્મિક ખોરાક. અને આત્મિક ખોરાક આપણને ઈશ્વરના વચનોમાંથી મળે છે. ઈશ્વર, માણસ એકલી રોટલીથી જ નહીં, પણ દેવનું વચન જે દેવના મોંમાંથી નીકળે છે એનાથી આપણે જીવીએ છીએ. એ આપણું આત્મિક જીવન છે. એ જીવવાને માટે એ આપણો ખોરાક છે, બહુ જરૂરી છે. અને જો આપણે ઈશ્વર સાથે સમાધાનના સંબંધમાં નથી તો આપણે યાદ રાખીએ કે આપણે ઈશ્વરની સાથે સમાધાનના સંબંધમાં, રિલેશનશીપ ઓફ રિકન્સિલિએશન, એમાં આપણે આવવાની જરૂર છે. આપણે ઈશ્વરની સાથે સમાધાન શોધીએ. આપણને સૌથી વધારે જરૂર ઈશ્વરની સાથેના સમાધાનની જરૂર છે. કારણ કે આપણે પોતાની શક્તિ પ્રમાણે તો આપણે કદી ઈશ્વરની હાજરીમાં રહેવાને માટે જરાય લાયક પણ નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયા ઉપર આવ્યા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે આવ્યા, પોતાનો જીવ એટલા માટે આપ્યો કે આપણે ઈશ્વર સાથેના સમાધાનના સંબંધમાં આવીએ. અને એ સમાધાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર બીજું કોઈ વ્યક્તિ આપી શકતું નથી. એ આપણે જાણીએ છીએ, આપણને ખબર છે. પણ છતાં, આટલું જાણવા છતાં પણ આપણે ઈશ્વરની સાથેના સમાધાનમાં રહેતા નથી. જો કોઈ મને એક ગાળ બોલે તો એને 2 ગાળ મને બોલવી જ પડે. જો કોઈએ પહેલો શબ્દ બોલ્યો તો મારે છેલ્લો શબ્દ બોલવો જ પડે. જો તમે મને અન્યાય કર્યો તો પછી મારે અન્યાયની સામે તો ચૂપ ના રહેવાય. એટલે મારે તો અન્યાયનો જવાબ આપવો જ પડે. આપણે એવી બાબતોથી આપણે ઈશ્વરની સાથેના સમાધાનમાં આપણે રહેતા નથી. કારણ કે આપણે પોતાની અંદર એટલા બધા પરોવાઈ જઈએ છીએ, પોતાના સ્વાર્થમાં, પોતાની સમજમાં આપણે એટલા બધા પરોવાઈ જઈએ છીએ કે આપણને ઈશ્વરથી દૂર લઈ જનારી બાબતોમાં આપણે વધારે ધ્યાન આપીએ છીએ. અને એના કારણે આદમે જ્યારે ઈશ્વરની આજ્ઞા તોડી, ઈશ્વરે ચોખ્ખું કીધું હતું કે આ ઝાડનું ફળ ખાવું નહીં. અને ઈશ્વરે પહેલાં પણ કીધું હતું કે જો તું ખાઈશ તો તે જ ઘડીએ તું નિશ્ચય મરીશ. અને જ્યારે ઈશ્વરની આજ્ઞા તોડી અને ત્યારે એ જ ઘડીએ આત્મિક રીતે આદમ મરણ પામે છે ઈશ્વર સાથેના સંબંધમાં. અને પછી જ્યારે ઈશ્વર સાથેનો સંબંધ તૂટે છે ત્યારે આદમ ને હવા શું કરે છે? ઈશ્વરથી દૂર જાય છે, ઈશ્વરથી દૂર ભાગે છે. અને શૈતાનના કારણે, શૈતાન જે ભરમાવે છે એને જૂઠના કારણે આદમ એવું બી સમજે છે કે ઈશ્વર હવે મને પહેલાં તો પાપ કરવામાં મજબૂર કરે છે, અને પાપ કર્યા પછી ઈશ્વરથી દૂર ભાગે છે. ઈશ્વર આપણને એની સાથેના સંબંધમાં એક કરવા માગે છે. અને જેમ ઈશ્વરે કીધું કે એનું તે પાપ કર્યું માટે તું મરણ પામશે જ, એ આપણી સજા છે. પણ એ સજા પણ ઈશ્વર પિતાએ પોતાના એકના એક પુત્રને મોકલીને એની ઉપર આપણા પાપની સજા નાખી કે આપણે એના દીકરા ઉપર ખાલી વિશ્વાસ જ કરવાનો છે. અને આટલું સહેલું છે, આપણે જાણીએ છીએ,
છતાંય આપણે કેટલી બધી વખત, કેટલા બધા લોકો આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ. જે મરેલી વ્યક્તિ છે એને શાની જરૂર છે? એને જીવનની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે કે એ આત્મિક રીતે જે મરેલા વ્યક્તિ છે, જે હું ને તમે બધા જ, એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ જીવન આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવાનું કારણ જ હતું આ દુનિયામાં કે આપણને તે જીવન આપે અને તે પુષ્કળ આપે. અને જ્યારે માર્થા સાથે જ્યાં વાત ચાલે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે, ત્યારે યોહાન 11:25 અને 26મી કલમમાં કહે છે, બહુ આ કલમ બહુ અગત્યની છે અને આપણને બધાને મોઢે પણ છે. પણ ફરીથી એક વખત હું વાંચીશ કે ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે, જો તે મરી જાય તો પણ જીવતો થશે. અને જે કોઈ જીવે છે ને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે જ નહીં. શું તું એવો વિશ્વાસ રાખે છે? અને આ જ સવાલ હું તમને પૂછી રહ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા મુખ દ્વારા તમને પૂછી રહ્યા છે કે શું તમે કબરમાં મુએલા વ્યક્તિ છો, કે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો કે જો હું ઈશ્વર પર વિશ્વાસ રાખીશ તો હું કદી મરીશ નહીં? એવો વિશ્વાસ મને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ પુનરુત્થાન અને જીવન છે. અને જો કોઈ મરી જાય તો પણ તે જીવતો થશે. એ વિશ્વાસ આપણે છે. સાંભળીએ છીએ તો બહુ વખત આપણે ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ પુનરુત્થાન અને છે. એ એકલા જ આપણને જીવન આપે છે. આપણે જાણીએ છીએ, પણ આપણે જાણીએ છીએ અને વિશ્વાસ કરીએ છીએ, એ બે બહુ અલગ બાબત છે. જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીશું તો આપણે શું કરવું પડશે? આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂરી રીતે આપણે આધીન થવું પડશે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ રીતે આપણું જીવન સોંપવું પડશે અને એમને આપણા પ્રભુ તરીકે સ્વીકારવા પડશે. તો જ આપણને આત્મામાં નવું જીવન મળશે. બાઇબલ કહે છે કે એક દિવસે આપણને મરણમાંથી, એટલે શારીરિક મરણમાંથી આપણને સજીવન કરવામાં આવશે. કેવી રીતે? ઈશ્વર એકલા જ એવા છે કે જે આપણને મરણમાંથી જીવતા કરી શકે. આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ પુનરુત્થાન તથા જીવન છે. આપણે જાણીએ છીએ. અને એ આપણે આત્મિક રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથેના સંબંધમાં આવીશું, એમની સાથે સંગતમાં આવીશું. કેવી રીતે આવીશું? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરવાથી. અને જે સુવાર્તા જે છે, સુવાર્તા એ ગોસ્પલ, એનો મતલબ શું? શુભ સંદેશ. કે જે આખા બાઇબલનો જે સૌથી અગત્યની બાબત અને એ છે સુવાર્તા, શુભ સંદેશ. અને એ શુભ સંદેશ એક જ છે કે જે કોઈ વ્યક્તિ, અને બહુ આ બાબત ઉપર ભાર મૂકવા માગું છું કે જે કોઈ વ્યક્તિ, તમે ગમે તેટલા ખરાબ હશો દુનિયાની નજરમાં, કોઈ ફરક નથી પડતો. ગમે તે વ્યક્તિ, જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરશે તે નાશ નહીં પામે, પણ તે અનંત જીવન પામશે. આપણે યોહાન 3:16 આપણે બધાને મોઢે છે. હું બોલીશ નહીં અત્યારે, કારણ કે આપણે બોલીશ તો બધા એક સાથે બોલીશું. પણ હું એને એ કલમ યોહાન 3:16 હું મારા માટે કેટલી અંગત રીતે હું એને સ્વીકારું છું. અને એનો જવાબ તો હું એકલો જ આપી શકું. બીજું કોઈ મારા બદલે જવાબ આપી શકે નહીં. અને મારો ને ઈશ્વર સાથેનો સંબંધ એ હું એકલો જ જાણી શકું. આપણે ઈશ્વરની સાથે સંબંધ કેવી રીતે રાખી શકીએ? જ્યારે આપણે પાપની માફી માગીએ છીએ ઈશ્વર પાસે, આપણે પસ્તાવો કરીએ છીએ, ત્યારે ઈશ્વર જરૂર આપણને પાપની માફી આપશે. પણ એ પાપની માફી પામ્યા પછી આપણું નવું જીવન તે ઘડીએ ચાલુ થાય છે અને આપણો આત્મા જીવંત બને છે. અને એ સંબંધ ચાલુ રાખવા માટે બાઇબલ વાંચવું ખૂબ જરૂરી છે.
ઈશ્વરની સાથે પ્રાર્થના કરવી, અને બીજા જે ખ્રિસ્તી વ્યક્તિઓ છે, જે ઈશ્વરના બાળકો છે, જેમણે પોતે ઈશ્વરને પોતાનું જીવન સોંપ્યું છે, એવા બાળકોની સાથે સંગતમાં રહેવું બહુ અગત્યનું છે. તો એકબીજાને ઉત્તેજન આપવા માટે આપણે જો પ્રેરિતોના કૃત્યો વાંચીશું તો બહુ એમાંથી શીખવાનું મળે છે, બહુ ઉત્તેજન મળે છે કે શરૂઆતની મંડળી કેવી રીતે શરૂ થઈ, અને ત્યારે લોકો શું કરતા હતા, પોતાનું બધું જ શિષ્યોની આગળ લાવતા હતા, અને બધા પછી એકબીજાને માટે મદદરૂપ થતા હતા. કેટલી અજાયબ જેવો એ સમય હશે કે આપણે એકબીજાને માટે મદદરૂપ થઈએ. ઈશ્વર સાથેના સંબંધમાં તો છીએ જ, યસ, પણ એ ત્યાં બંધ ના થઈ જઈએ, પણ આપણે ઈશ્વરના બાળકોની સાથેની સંગતને પણ એટલું જ મહત્ત્વ આપીએ કે જેટલું આપણે પોતાને માટે આપીએ છીએ. અને જો આપણે આત્મામાં મરેલા નહીં હોઈએ, જો આપણે આત્મામાં જીવતા હોઈશું, તો આપણે આ બધી બાબતો કરતા હોઈશું. આપણું શરીર ભલે થાકી જાય, આપણું શરીરને ભલે ભૂખ લાગે, આપણું શરીરમાં ભલે ઉંમરના લીધે આપણે નબળાઈ આવે, પણ આપણો આત્મા એ કદી નિર્ગત થતો નથી. જ્યારે આપણે પ્રભુમાં છીએ ત્યારે આપણે પૂરા સામર્થ્યથી, પૂરા શક્તિથી અને એકદમ તાજગીથી આપણે ઈશ્વરની સાથેના સંબંધમાં રહીશું. તમે માનો છો કે ઘણા લોકો આ બધું આજે અત્યાર સુધી હું જે બોલી રહ્યો છું, એ તમે એકેય વસ્તુ એવી નથી કે તમે નહીં સાંભળી, પણ સાંભળ્યા છતાં પણ આપણે ઘણા બધા લોકો ઘણી બધી બાબતોમાં આનાથી દૂર હોઈએ છીએ ઈશ્વરથી. અને આપણે કેમ દૂર રહીએ છીએ ઈશ્વરથી, ઈશ્વર સાથેના સંબંધમાં કેમ નથી હોતા? કારણ કે આપણે પૂરી રીતે ઈશ્વરને આધીન નથી થતા. આપણે બી પેલા બિઝનેસમેન બની જઈએ છીએ કે ઈશ્વર, હું તને મારો અડધો ભાગ આપીશ, કે હું મારું અડધું જીવન તમને આપીશ. અરે, અમુક લોકો તો એટલા સારા હોય છે ને કે હું તમને મારા 99% આપીશ, પણ 1% તો મને જે કરવું છે એટલું કરવા દો. જો વાલા હોય એવું હશે તો આપણે ઈશ્વરની સાથેના સંબંધમાં જરાય નથી. એ આપણે યાદ રાખીએ. કાં તો આપણે પૂરી રીતે ઈશ્વર સાથેના સંબંધમાં છે, કાં તો આપણે પૂરી રીતે નથી. અડધું કદી કોઈ પણ ભાગ આપણે પોતાને માટે રાખીશું તો આપણે ઈશ્વર સાથેના સંબંધમાં નથી. અને આપણે ઘણા લોકો આજે એવી હાલતમાં છે, અને આ શૈતાન એમને ભરમાવે છે કે આ ચર્ચના લીધે, આગેવાનીના લીધે, દાન આપવાને લીધે, ગરીબોને ખવડાવે, મદદ કરે, કપડાં આપે, બધું ખૂબ આપે, ખૂબ પૈસા પોતાના આપે, સમય આપે લોકો, તો એ બધા કરવાને કારણે આપણે પ્રભુમાં છે એવી ભૂલ આપણે જરાય ના માનીએ. યોહાન 2:24 અને 25 કહે છે કે આવા લોકો કે જે પોતાને પૂરી રીતે ઈશ્વરને સમર્પિત નહોતા, એવા લોકો, તો પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા, અને માણસ વિશે કોઈ સાક્ષી આપે એવી તેમને અગત્ય નથી, કેમ કે માણસમાં શું છે તે પોતે જાણતા હતા. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માર્થા અને મરિયમને કીધું કે શું તને વિશ્વાસ છે, ત્યારે માર્થાએ શું કીધું? હા પ્રભુ, વિશ્વાસ છે કે તું ખ્રિસ્ત છે, તું જીવતા દેવનો દીકરો છે, એ મને વિશ્વાસ છે. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, સમયના લીધે હું વધારે એમાં નહીં બોલું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડે છે આ સમયે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 3 વખત બાઇબલમાં આપણે જોઈએ છે રડે છે. એક વખત લાજરસની કબર આગળ, એક વખત જ્યારે ખજૂરીના રવિવારના દિવસે યરૂશાલેમમાં પ્રવેશ કરતા પહેલાં એક જગ્યાએ ઊભા રહે છે. જે લોકો ઇઝરાયલ ગયા છે, આમ શ્યોર દરેક એ જગ્યા જોઈ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં ઊભા રહ્યા હતા અને શું જોઈ રહ્યા હતા, અને ત્યારે આ રડે છે. અને ત્રીજી વખત ગેથસેમાની વાડીમાં વધસ્તંભ પર જતા પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે મારા માટે શું રડી રહ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણી બધી બાબતો આ દુનિયા પર જોઈ રહ્યા છે કે જેને કારણે તેમને રડવું આવે. અત્યારે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જે
નૂહના સમયમાં જળ પ્રલય આવ્યો એ પહેલાં જેવી હાલત હતી એવી જ હાલત આજે આખી દુનિયા પર થઈ રહી છે. જો તમે અભ્યાસ કરો તો તમે બહુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. અને પછી એકાએક પૂર આવ્યું, જળ પ્રલય આવ્યો. એ જ રીતે એકાએક પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લઈ લેશે. જો આપણે મરી જઈશું પછી આપણી પાસે કોઈ તક નહીં હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપવાની. વહાલાઓ, શું હું આત્મામાં મરેલો છું કે જીવું છું? બહુ બહુ અગત્યની બાબત. જ્યારે આપણી પર કપરો સમય આવે ત્યારે આપણે ઘણી વખત નાસીપાસ થઈ જઈએ છીએ કે ઈશ્વર, હું તમારી પર આટલો ભરોસો રાખું છું, આટલું બધું તમને માનું છું, તો હું કેમ આવા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છું કે થઈ રહી છું? 1 કોરિન્થી 10મો અધ્યાય ને 13મી કલમ આપણે યાદ રાખીએ આવા સમયે કે માણસ સહન ન કરી શકે એવું કંઈ પણ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણ સાથે છુટકારાનો માર્ગ પણ તૈયાર રાખશે. વલાઓ, આપણી પર જ્યારે ખરાબ સમયમાંથી પસાર થઈએ તો યાદ રાખીએ કે ઈશ્વર મારા માટે છુટકારાનો માર્ગ પણ રાખશે. એટલે નાસીપાસ ના થઈએ. જો હજી સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું નથી તો વલાઓ, આપણે મોડું ના કરીએ અને ઈશ્વરને હજી પણ સમય છે. બહુ મોડું થાય એ પહેલાં આપણે ઈશ્વરને આપણું જીવન સોંપીએ. શું છેલ્લી વખત હું તમને આ સવાલ પૂછીશ અને બંધ કરીશ કે શું તમે જીવતા છો? અને આ આત્મિક જીવનના સંદર્ભમાં પૂછું છું. બીજા શબ્દોમાં, શું તમે નવો જન્મ પામ્યા છો? વાલાઓ, મારી આશા અને પ્રાર્થના છે કે તમારો જવાબ હા હશે. અને જો ના હોય તો એનો પણ ઈશ્વર તમને જીવન તમને મળે અને પુષ્કળ મળે એ માટે ઈશ્વર તમને દોરે. આમેન. થેન્ક યુ.